વડોદરા શહેર પોલીસે વધુ એક સફળતા હાંસલ કરી છે, જ્યારે વડોદરા શહેર પોલીસના ઝોન 2 એલસીબી સ્કોડ અને ગુપ્ત બાતમીના આધારે એક મહત્વપૂર્ણ કાર્યવાહીને અંજામ આપ્યો છે। એલસીબીની ટીમે વ્હેલ માછલીની ઉલટી તરીકે ઓળખાતા અને વિશ્વભરમાં કિંમતી માનવામાં આવતા એબ્રેગ્રીસના ગેરકાયદેસર વેચાણમાં સંડોવાયેલી ટોળકીનો પર્દાફાશ કર્યો છે। આ ટોળકીને શહેરના બિલ કેનાલ પાસે ધ માર્ક કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ નજીકથી ઝડપી લેવામાં આવી હતી। દરોડા દરમિયાન શંકાસ્પદ રીતે પથ્થર જેવા દેખાતા પદાર્થ સાથે 6 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા। આ પદાર્થ આશરે 5 કિલોગ્રામથી વધુ હોવાનું અનુમાન છે અને એબેરગ્રીસ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એબેરગ્રીસ એક દુર્લભ અને કિંમતી કુદરતી પદાર્થ છે, જે મુખ્યત્વે વ્હેલના પાચનતંત્રમાંથી ઉત્પન્ન થાય છે। તેનો ઉપયોગ વિદેશી સુગંધી દ્રવ્ય પરફ્યુમ ઉદ્યોગમાં થાય છે અને તેના ભાવ લાખો રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી શકે છે। ભારતના વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ એબેરગ્રીસનું માલિકી ધરાવવું, ખરીદવું કે વેચવું આ બધું ગુનાહિત કૃત્ય ગણાય છે। આ કાર્યવાહી દરમિયાન એલસીબી દ્વારા ઝડપેલા આરોપીઓમાં સુરેન્દ્રસિંહ ચાવડા, ગૌતમ વસાવા, દીપક રબારી, સુરજસિંહ કાંબોજ, રાજુ ઉર્ફે સંજય ભરવાડ અને સિદ્ધાર્થ ઉર્ફે સન્ની તડવી સામેલ છે। તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી અને પકડાયેલા પદાર્થની પ્રાથમિક તપાસ પછી વધુ વૈજ્ઞાનિક પરીક્ષણો માટે મોકલવાની તજવીજો હાથ ધરવામાં આવી હતી।